ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 15મી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। જે આ દર્શક મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન વરસાદ અને ગરમીમાં થશે વધારો। મિત્રો અત્યારે નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની યલો એલર્ટ વાળી આગાહી સામે આવી છે। અને મિત્રો ગુજરાતમાં 3-4 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે। એક તરફ પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાય, વરસાદના નવા રાઉન્ડ અને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિરુદ્ધ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ રજૂ કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રીના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં 4-4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં હવે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે। કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર ઓતરા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો આ નક્ષત્રનું વાહન કયું છે, આ નક્ષત્ર કઈ તારીખે સમાપ્ત થશે, આવનારા નક્ષત્રને લઈને, નવરાત્રીને લઈને, દિવાળીને લઈને શું નવી આગાહી સામે આવી છે। બીજી તરફ મિત્રો આજે ગુજરાતમાં ફરી એક વખત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાતી જોવા મળી છે અને બંગાળની ખાડીમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન નવું લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં દિવાળી પહેલા વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળવાની છે। હવે મિત્રો ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને અત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતમાં આગામી 3 દિવસ એટલે કે મિત્રો તારીખ 15, 16 અને 17 આ 3 દિવસ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ આપી દેવામાં આવી છે। છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ છેલ્લા 3-4 દિવસથી ભારે વધ્યું છે। ગુજરાતમાં 33 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચતા ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ જામ્યો છે। ત્યારે હવામાન વિભાગની રાહત આપતી આગાહી સામે આવી છે। હવામાન વિભાગે પણ મિત્રો ફરી એક વખત આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, આ સાથે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકાના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। હવે આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે 15મી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર। અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જેમાં પણ મિત્રો તમે વિસ્તારો જોઈ શકો છો, ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી એક વખત આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ આજે નહીં પડે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે 16 તારીખના રોજ પણ જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે। કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ના ભાગોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો આંશિક રૂપે મિત્રો અમુક વિસ્તારમાં એકાદ લોકલ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા જોવા મળશે, પરંતુ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી નથી। પરંતુ 17 તારીખના રોજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે। આ સાથે 18 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધ્યું। વરસાદનું જોર વધ્યું, વિસ્તારની અંદર પણ વધારો થયો। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની રહેલી છે આગાહી। માત્ર કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધશે। આ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં જો નજર કરીએ તો કે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, આ સાથે જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની અંદર ફરી એક વખત 4-4 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 19 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો આમ તો કચ્છમાં પણ વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થયો। ફરી એક વખત કાળા ડિબાંગ વાદળની વચ્ચે ગુજરાતમાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે એવી આગાહી સામે આવી છે। 19 તારીખના રોજ પણ સારો એવો વરસાદ, સાર્વત્રિક વરસાદ પડશે। 20 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છની સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં હળવા
વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક વિસ્તારોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. નવરાત્રીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડશે ત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જેમાં મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ હોય, દક્ષિણ ગુજરાત હોય, પશ્ચિમ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, આમ તો મિત્રો ગુજરાતમાં તમામ વિસ્તારોમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. સામાન્ય રીતે મિત્રો આ તોફાની પવનો છે ફૂંકાતા હોય છે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને, નવરાત્રીને લઈને, દિવાળીને લઈને પણ અત્યારે હવામાન વિભાગ તરફથી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી અને ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત એવા રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરીશું. એમના વિશે વાત કરીશું. સાથે ચોમાસાની વિદાયને લઈને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે એમના વિશે પણ વાત. હવે મિત્રો આપણે આગાહીને લઈને વાત કરીએ તો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે. ઓતરા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં આજે બપોર પછી વરસાદનું જોર ફરી એક વખત વધશે. જેમાં મિત્રો આજે ગુજરાતમાં ખાસ કે મિત્રો બપોર બાદ વરસાદનું જોર વધવાની આગાહી સામે આવી છે. જેમાં ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આમ તો તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, ભરૂચ લાગુના વિસ્તારોમાં આજે વરસાદ પડશે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. હવે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ગુજરાત નજીક અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધી છે. લો પ્રેશર આગળ વધતા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી છે. ગઈકાલે એટલે કે મિત્રો રવિવારે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 1 થી લઈને મિત્રો 1.5 ઇંચ સુધીના ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ નોંધાણો હતો. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા ફરી એક વખત ગુજરાતમાં તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. હાલ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી હતી એ સાચી પડવા જઈ રહી છે. ચોમાસાની વિદાય, વરસાદના નવા રાઉન્ડ અને ઓક્ટોબર મહિનાની આગાહી સામે વાત કરીએ તો મિત્રો હજુ પણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાનું નથી. 22 સપ્ટેમ્બર પછી આસપાસના વિસ્તારમાં ચોમાસું વિદાય તરફ આગળ વધશે. 15 અને 16 તારીખ એટલે કે મિત્રો આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જેમ મિત્રો ગુજરાતમાં ચોમાસું વિદાય લેવા જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે. અને મિત્રો ખાસ કરીને 15 થી લઈને જે 21 તારીખનો સમયગાળો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની રહેલી છે આગાહી. આ પછી ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અમુક વિસ્તારમાં વરસાદની જે માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે. અને આગાહીના ભાગરૂપે ગુજરાતમાં 18, 19, 20 અને 21 આ તારીખોમાં અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયેલા વરસાદની આગાહી છે. બપોર પછી મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી સંભાવના છે. અને 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેની પણ ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે. આ પછી ઓક્ટોબર મહિનામાં ફરી એક વખત મંડાની વરસાદની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. અને હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં ફરી એક વખત લાંબા સમયની આગાહી વિશે વાત કરીએ તો નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. અને આ લો પ્રેશર વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થશે. પરંતુ ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને વરસાદ અને વાવાઝોડાની પણ અસરો વર્તાશે. એમને લઈને મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, આવનારા દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે. હજુ પણ મિત્રો શું ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી શકે છે. તમામ અપડેટો એક પછી એક મેળવીએ. એ પહેલાં મિત્રો જાણી લઈએ કે રવિવારની જે આગાહી હતી એ સાચી પડી હતી. કારણ કે કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો હતો. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણની અસ્થિરતાના કારણે મિત્રો ફરી એક વખત વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે ગઈકાલે વરસાદ પડ્યો હતો. તો આજે કેવું ગુજરાતનું હવામાન છે, આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે તમામ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને જણાવીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની રહેલી છે આગાહી. તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં વડોદરા છે. આ સાથે વડોદરા આજુબાજુના વિસ્તારમાં ફરી એક વખત વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થયો. આમોદ છે, રાજપીપળા છે, ભરૂચ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. પરંતુ બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. અને એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની જે અસરો છે એ ખાસ કે મિત્રો મુંબઈના દરિયાકાંઠાના ભાગો છે, બેંગલવી, હૈદરાબાદ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનું માળખું પહોંચ્યું છે. અને અરબ સાગરનો દરિયો પણ ફરી એક વખત સક્રિય થતાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હલચલ વધશે. અને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં આંશિક વરસાદ તો અમુક વિસ્તારોમાં ફરી એક વખત ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો તાપમાનમાં પણ ભારે વધારો થઈ શકે છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતમાં નવા નક્ષત્રના વરસાદના નવા રાઉન્ડ
એટલે કે મિત્રો આજે ખાસ સોમવાર અને આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ 15થી લઈને 20 તારીખની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે ચોમાસાની વિદાય, ઓક્ટોબર મહિનામાં વરસાદના નવા રાઉન્ડ અને દિવાળીને લઈને. ત્યારે અંબાલાલ પટેલે તો મિત્રો નવરાત્રિને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધીના વરસાદની રહેલી છે આગાહી. કારણ કે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જ્યારે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચી અને અરબ સાગરના દરિયામાંથી જ્યારે તોફાની પવનો આ મુંબઈની વરસાદી સિસ્ટમ પાસે પહોંચ્યા, તો જેના કારણે હવે પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, અરબ સાગરનો દરિયો અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં, પરંતુ હવે પછી જે વરસાદ પડશે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. જેમાં મિત્રો 17 તારીખના રોજ 16 તારીખની રાત્રિથી જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની માત્રા, વિસ્તાર અને ખાસ કે મિત્રો વાવાઝોડાની અસરો પણ વર્તાશે. પરંતુ 20 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળશે. 20 તારીખની વહેલી સવારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, દાહોદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર લાગુના વિસ્તાર છે, અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ફરી એક વખત વડોદરામાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ જે વોર્નિંગ છે આપી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 21-20 તારીખની રાત્રિએ સમગ્ર ગુજરાતમાં અચાનક જ વાતાવરણીય પલટો આવ્યો. નવરાત્રિની શરૂઆત પહેલાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ફરી એક વખત ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે આ વરસાદ. મિત્રો આ ભાદરવા મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવામાં મિત્રો ઝેરી વરસાદનો પણ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ મિત્રો નવરાત્રિના સમયગાળા પહેલાં ગુજરાતમાં હજુ પણ અત્યંત ભારે વરસાદ અને બંગાળની ખાડી સાથે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં તો મિત્રો એન્ટી સાયક્લોન રચાણું, જેના કારણે ત્યાં ચોમાસાની વિદાયની લઈને ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે. 15થી લઈને 20 તારીખ સુધીમાં રાજસ્થાન લાગુના વિસ્તારમાં ચોમાસું વિદાય લેશે. પરંતુ ઓક્ટોબર મહિનામાં ફરી એક વખત મંડાની વરસાદની આગાહી, માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એકવાર સક્રિય થઈ અને આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત રાજ્ય તરફ આવતા ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 20 તારીખ આસપાસ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. આ મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે. 13 તારીખથી જ ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થયું છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. આ નક્ષત્રને ઓતરા નક્ષત્ર કહેવાય છે. ઓતરા કાઢી નાખશે છોતરા. એટલે કે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જ્યારે પણ ગુજરાતમાં વરસાદ પડતો હોય છે ત્યારે વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ અને મિત્રો આ વરસાદ ખાસ કરીને બપોર પછીનો જે સમયગાળો હોય છે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં અને વિસ્તારમાં પડતો હોય છે. સામાન્ય રીતે મિત્રો આ વરસાદ છે એ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ગુજરાતમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે જેના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની જે માત્રા ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા તો મન મૂકીને વરસી જ રહ્યા છે. કારણ કે મિત્રો જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, આજે વહેલી સવારથી જે કચ્છનો ભાગ છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે. આ સાથે કચ્છની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી છે કે મિત્રો જે હવામાન વિભાગે વ્યક્ત કરી. જેમાં સુરત છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, આહવા છે, વ્યારા છે, નવાપુર લાગુના વિસ્તારની સાથે સાથે ભરૂચ છે, આમોદ છે, દેહરાદૂન લાગુના વિસ્તારની સાથે તમે મિત્રો જોઈ શકો છો બારડોલી, વડોદરા છે, ગોધરા છે, આ સાથે મિત્રો નડિયાદ લાગુના વિસ્તાર છે, ધોળકા આજુબાજુના વિસ્તાર છે, અમદાવાદના પણ ઘણા બધા વિસ્તારો છે, વિરમગામ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ફરી એક વખત મન મૂકીને વરસવાના છે તેવી પણ આગાહી સામે આવી. પરંતુ મિત્રો અત્યારે જે સેટેલાઇટ પિક્ચર જે રજૂ થયું એને જોતાં એમ કહી શકાય કે અત્યારે બંગાળની ખાડીવાળી એક વરસાદી સિસ્ટમ છે કે જે મુંબઈના દરિયા કાંઠે પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયા કાંઠે પહોંચવાની સાથે જ એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. પરંતુ જે રીતે મિત્રો આગાહી સામે આવી છે એને જોતાં એવું કહી શકાય કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. તો મિત્રો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો આજે ભાવનગર છે, ભાવનગરના જે આજુબાજુના વિસ્તાર છે, સોનગઢ, પાલીતાણા, ખરસલિયા, સાથે મિત્રો જો વાત કરીએ તો તળાજા છે, આ સાથે મહુવા છે, કુંડલા છે, પાલીતાણા છે, રાજુલા છે, તુલસીશ્યામ છે, ધારી છે, બગસરા છે, અમરેલીના પણ ઘણા બધા વિસ્તારો છે, ઉના છે, કોડીના છે, તુલસીશ્યામ છે,
વેરાવળ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, માંગરોળ, કેશોદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિસાવદર લાગુના વિસ્તાર છે, ધારી લાગુના વિસ્તારોમાં પણ સારો એવો તો મિત્રો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છના વિસ્તારોમાં મિત્રો જો નજર કરીએ તો કચ્છમાં પણ લખપત છે, નડિયાદ છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે પણ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે એવી આગાહી સામે આવી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં 4 ઇંચ સુધીના વરસાદ પડશે. તો બીજી તરફ મિત્રો નક્ષત્ર 9 અને આ નક્ષત્રનું વાહન કયું છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો નવું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, આમ તો મિત્રો એમને ઓતરા નક્ષત્ર કહેવામાં આવે છે અને આ નક્ષત્રનું વાહન શિયાળ છે. મિત્રો જો શિયાળ રાત્રે રડશે તો ગુજરાતવાસીઓને બપોરે રડાવશે. જે રીતે મિત્રો આગાહી સામે આવી છે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વહેલી સવારથી લઈને બપોર અને બપોર પછીનો જે સાંજનો સમયગાળો હોય છે ત્યારે સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો 17 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાત નજીક વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે નહીં આવે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ પણ સમયગાળો પસાર થઈ ગયો તેમ 18 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે. સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા ભાગો છે કે ત્યાં અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. ફરી એક વખત મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ ઉપર પાણીના ગરકાવ થશે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખ 20 તારીખના રોજ પણ મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે. વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એક વખત વધારો થતાં ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. હજુ પણ મિત્રો હાલ જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આને જોતાં મિત્રો કહી શકાય કે હજુ પણ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ નથી બની. જ્યારે પણ મિત્રો બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે તેને જોતાં મિત્રો કહી શકાય ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી પણ મિત્રો જે રીતે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી પણ મિત્રો વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે. પરંતુ જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ટ્રેક છે તમે જોઈ શકો છો સ્ટફ લાઇન છે ગુજરાત નજીક હોવાના કારણે ઉત્તર દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ જોવા મળી રહ્યું છે. ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. તો અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિથી લઈને જે વાવાઝોડું પૂરું થાય ત્યાં સુધી ગુજરાતમાં સાર્વત્રિક અને અત્યંત ભારે વરસાદની મિત્રો જે આગાહી હોય એ હાલ આગાહી સાચી પડતી જોવા મળી છે.